કેમ છો બધા? મજામાં ને? આમાં આપણે પ્રથમ સત્રના ચેપ્ટર 2 પૂર્ણ કર્યા, પહેલું અને બીજું. ત્રીજા ચેપ્ટર વિશે આપણે આગળના લેક્ચરમાં આછો પાતળો ખ્યાલ મેળવ્યો છે. આપણે તેના વિશે પ્રસ્તાવના પણ બાંધી હતી. આજથી આપણે ત્રીજું ચેપ્ટર નૂતન વિશ્વ તરફ પ્રયાણ શરૂ કરી રહ્યા છીએ. તો એમાં હવે પ્રથમ વિશ્વયુદ્ધ પછી એક નવા વિશ્વ તરફ એક આગેકૂચ, જેને લીધે થઈને અર્થતંત્રની અંદર, દેશ અને દુનિયાના વેપારની અંદર પરિવર્તનો આવ્યા. તો એના વિશેની ચર્ચા આપણે અત્યારે કરીશું. બે વિશ્વ યુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. બરોબર, પહેલું વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયું, બીજું વિશ્વયુદ્ધને હજી વાર છે. તો એ બે વચ્ચેનો જે સમયગાળો છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આ જે પ્રવાહો છે એમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. કારણ કે મેં અગાઉ પણ તમને કીધું, આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે કે યુદ્ધના પરિણામો ક્યારેય સારા હોતા નથી. કદાચ જીતનાર દેશને પણ જીતવાના આનંદ કરતાં આનંદ હોય, પણ એની સાથે સાથે એને બહુ બધું ગુમાવવું પડે છે. અને હારનાર દેશ તો આઝાદી પણ ગુમાવે છે. પણ આર્થિક રીતે બંનેની ખુવારી થાય છે. બંને પક્ષ, એ પછી જીતનાર હોય કે હારનાર હોય, એનું સર્વસ્વ એની અંદર હોમાઈ જતું હોય છે. એટલે આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. પુષ્કળ પ્રમાણમાં નુકસાન થાય છે. તેના સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ. અત્યારે હાલની જે સરકારો છે, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જે કંઈ પણ આર્થિક અવદશા થઈ હતી એમાં સુધારો લાવવા માટેના તેના જે પગલાઓ હતા અથવા એણે જે પ્રયાસો કર્યા એમાં એને સફળતા પ્રાપ્ત થઈ ન હતી. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. પછી લોકોને એમ થવા માંડ્યું કે આના કરતાં તો રાજાશાહી, સામ્યવાદ કે મૂડીવાદ હોય તો વધારે સારું. લોકશાહીમાં ધાર્યા પરિણામો પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે ગવર્મેન્ટ એ લોકોના પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવે છે. સરકાર પોતે પોતાને અલગ રીતે અસ્તિત્વ રાખીને નિર્ણયો નથી લેતી, અને એટલા માટે લોકોનો લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, અને એટલે ઘણા બધા રાષ્ટ્રોએ સરમુખત્યારશાહી અપનાવી, જેથી કરીને રાષ્ટ્ર જે ઈચ્છે તે પ્રમાણેના પગલાઓ લઈ શકે અને અર્થતંત્રને પાટા પર લાવી શકાય. જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક તે પરિબળ બન્યું હતું તેમ કહેવાય. રાજાશાહીને લીધે થઈને પછી લોકોનો અંકુશ તેના પર ન હોય, માત્ર અને માત્ર સત્તાધારી વ્યક્તિઓના હાથમાં જ સંપૂર્ણ ઓથોરિટી આવી જાય છે, અને તેઓ મનસ્વી રીતે પણ વર્તન કરી શકે છે. અને એની સાથે સાથે કેટલીક બાબતો એવી પણ હોય છે કે પોતાના જ લાભને લક્ષ્યમાં રાખીને જનતાનું અહિત થાય તેવા પ્રકારના પણ નિર્ણયો લેવાતા હોય. તો એના લીધે થઈને બીજા વિશ્વયુદ્ધનો પાયો નખાયો તેમ કહેવાય. આ સંદર્ભે એનો એક ઘટનાક્રમમાં આપણને અભ્યાસક્રમ આપેલો છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલું છે ઇટાલીમાં ફાંસીવાદ, બીજું છે જર્મનીમાં નાઝીવાદ અને જાપાનમાં લશ્કરવાદ, ચોથું છે વૈશ્વિક મહામંદી. બરોબર, તો આ ચાર પરિબળો જે છે એના વિશેનો આપણે આ ચાર ઘટનાક્રમનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ખાસ યાદ રાખજો, ઇટાલીમાં ફાંસીવાદ, આ હેડિંગ તમારે યાદ રાખવાનું, જોડકામાં પણ પૂછાઈ શકે છે. જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929થી 1932. આ સમયગાળો પણ તમારે યાદ રાખવાનો છે. વૈશ્વિક મહામંદી સમગ્ર વિશ્વ પર જેણે અસર કરી હતી એના વિશેની ચર્ચા થતી હોય ત્યારે આ સમયગાળો પણ પ્રસ્તુત હોવો બહુ જરૂરી છે. તો પ્રથમ આપણે ઇટાલીમાં ફાંસીવાદ વિશેની ચર્ચા કરીશું. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહીને યુદ્ધ લડ્યું હતું. કોના પક્ષે હતું? જે લોકો યુદ્ધ જીત્યા તેના પક્ષે હતું ઇટાલી, અને એના જ પક્ષે રહીને તે યુદ્ધ પણ લડ્યું હતું. તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો. જો જીતવા છતાં પણ પુષ્કળ પ્રમાણમાં, અત્યારે તો $12 અબજ કે જાણે કંઈ જ ન કહેવાય, પણ એ સમયગાળામાં ડોલરની કિંમત ખૂબ જ ઊંચી હતી. એટલે એમ કહી શકાય રૂપિયાનું મૂલ્ય હતું એ વખતે, અને એટલા માટે એ જંગી ખર્ચ કહેવાતો. એટલે બહુ પુષ્કળ પ્રમાણમાં કહી શકાય તેવો મોટો ખર્ચ. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે.
$12 અબજ જંગી ખર્ચ, 6 લાખ સૈનિકોની જાનહાનિ, એટલે યુદ્ધ દરમિયાન 6 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા. 6 લાખ સૈનિકો મૃત્યુ પામે એટલે સૈનિકોના પરિવારને આર્થિક સહાય અને વગેરે વગેરે ઘણા બધા પરકર્સ હોય. આ બધી જ બાબતો તેમને પ્રોવાઈડ ગવર્મેન્ટ દ્વારા કરવી પડે. તો છતાં પણ વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. બરાબર, આટલો ખર્ચ થયો, આટલો સાથ અને સહકાર આપ્યો, છતાં ઇટાલીના જે સારા પ્રદેશો હતા ને એ બીજા રાષ્ટ્રોએ લઈ લીધા અને પરિણામે હવે ઇટાલીને ગુસ્સો આવ્યો. તે રોષે ભરાયું. એક તો એના પક્ષે રહીને લડવામાં એણે જંગી ખર્ચ કર્યો, પોતાના સૈનિકો ગુમાવ્યા અને સાથે સાથે સારા પ્રદેશો પણ ગુમાવવા પડ્યા અને એટલે તે રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાનભંગ થયો તે માટે ઇટાલીની સરકાર જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. કે એના પ્રદેશો પડાવી લેવામાં આવે, જેની સાથે રહીને યુદ્ધ કર્યું એ જ વિજેતા રાષ્ટ્રોએ તેની પાસેથી તેના સારા પ્રદેશો ઝૂંટવી લીધા. તો સ્વાભાવિક છે, કોઈ પણ હોય તો ગુસ્સો તો આવે જ. એટલે જનતા રોષે ભરાય કે અહીંયા સરકારનો જ વાંક છે, એણે આ રાષ્ટ્રો આપવા જ ન જોઈએ, અથવા તો સરકાર શું કામ એના પક્ષે યુદ્ધ લડી અને વિજય અપાવ્યો છતાં પણ આવું કરે છે, તો આવાના પક્ષે તો યુદ્ધ જ ન લડાય, વગેરે વગેરે. લોકોનો જનમત જને બદલાય છે અને એટલે લોકો રોષે ભરાયા અને એટલે એમણે બદલો લેવો હતો કે હવે તો આ લોકોને બતાવી આપવું છે. ઇટાલીને આવા કારણના સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. બરાબર, આ બધા જે પ્રશ્નો છે ને એને નિવારવા માટે કોણે સ્થાપના કરી અને તેનું નામ શું હતું એ તમારે યાદ રાખવાનું છે. તો કોણે સ્થાપના કરી? બેનિટો મુસોલિની. અને ક્યાં સ્થાપના કરવામાં આવી? ઇટાલીમાં. એનું નામ શું હતું? ફાસિસ્ટ. તેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી રાખવામાં આવ્યું. આપણે જુદા જુદા પક્ષના જે પ્રતીકો હોય છે ને એવી રીતે, જેમ કે ભાજપનું કમળ છે, કોંગ્રેસનો પંજો છે, આપની ટોપી છે, તો ઝાડુ છે, તો આવી રીતે અલગ અલગ પ્રકારના જુદા જુદા પક્ષો દ્વારા એનું એક પ્રતીક રાખવામાં આવે છે. એવી રીતે અહીંયા ફાસિસ્ટ જે પક્ષની રચના કરવામાં આવી એનું પ્રતીક શું હતું? લાકડાની ભારી અને કુહાડી. એક કઠિયારો લાકડાની ભારી તૈયાર કરે અને શાના વડે કરે? કુહાડી વડે. તો આ વસ્તુ એનું એક પક્ષ ચિહ્ન હતું, તે તમારે યાદ રાખવાનું. સમ્રાટની સર્વોપરિતાનું લાકડાની ભારી અને કુહાડી જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે તે અપનાવ્યું હતું. ફાંસીવાદ ઇટાલીના ફાંસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ક્યાંથી ઉતરી આવ્યો છે? ઇટાલીના ફાંસેજે શબ્દમાંથી. ફાંસેજેનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર થાય છે. કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, તમારી માલ, મિલકત, મત્તા જે કાંઈ પણ હોય એના પર રાજ્યનો અધિકાર, એને કહેવાય ફાંસેજે. તો એનો અર્થ થયો. મુસોલિનીનો મુદ્રાલેખ હતો કે એક પક્ષ અને એક નેતા, એક પક્ષમાં એક જ નેતા હોવો જોઈએ, એ એનો મંત્ર હતો. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકને લશ્કરી તાલીમ આપી. એની સાથે જે લોકો સાથે જોડાયા, તેનું સમર્થન કરતા હતા, તેવા લોકોને તેણે લશ્કરી તાલીમ આપી. તેમનો ગણવેશ કાળા રંગનો હતો. બરોબર, ફાસિસ્ટ પક્ષ જે ઊભો કરવામાં આવ્યો એમાં મુસોલિને પોતાના પક્ષમાં રહેલી વ્યક્તિઓને લશ્કરી તાલીમ આપી અને તેનો ગણવેશ, યુનિફોર્મ, એનો રંગ કાળો હતો. બરોબર, આ બધી વસ્તુ યાદ રાખવાની છે તમારે. શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે અને આમાંથી ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો તો પુષ્કળ પ્રમાણમાં નીકળી શકે. એટલા માટે એક લાઈન તમારે યાદ રાખવાની છે. મુસોલિને સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. જેવી સત્તા તેની પાસે આવી એટલે એની પાસે સૈન્ય બળ તો હતું જ, વળી લોકોને મેન્ટલી બ્રેઇન વોશ કરીને એવી રીતે તૈયાર કરેલા હતા કે એ ઈચ્છે તે રીતે તેમની પાસેથી કામ લઈ શકે. અને એટલા માટે જેવી સત્તા તેના હાથમાં આવી એટલે તુર્કીના રોડ્સ અને
ડોડિકાનીઝ ટાપુઓ જે છે એ તુર્કી પાસેથી તેણે મુસોલિનીએ પડાવી લીધા. 1924માં આલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આ બધી જગ્યાએ લડાઈ કરીને આ બધા બંદરો તેણે જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રમાંથી છેડો ફાડી નાખ્યો. રાષ્ટ્રનો ઉપયોગ કર્યો, કારણ કે પક્ષમાં જે જોડાવનાર વ્યક્તિઓ હતી એ કેવી હતી? રાષ્ટ્રની દેશદાઝને લીધે થઈને એના પક્ષમાં જોડાઈ હતી અને એટલે એનું કીધું કરતી હતી, કારણ કે એ લોકોને બદલો લેવો હતો. પણ જેવી એને સફળતા પ્રાપ્ત થઈ એટલે એણે રાષ્ટ્રમાંથી છેડો ફાડી નાખ્યો, એનાથી અલગ થઈ ગયો. રોમ, બર્લિન, ટોક્યો પધારીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. ત્યાર પછીનું બીજું જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. તે આર્થિક રીતે પણ પડી ભાંગ્યું હતું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી, બળજબરીથી તેની પાસે સહી કરાવી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત થઈ હતી. આ બધું આપણે આગળના બીજા નંબરના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો એ લોકો પુષ્કળ પ્રમાણમાં રોષે ભરાયેલા હતા. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો. આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. બરોબર, ઇટાલીમાં જ આ અલગ અલગ પ્રકારના કારણોને લીધે થઈને, સંધિ કરારને બધાને લીધે થઈને લોકોમાં જે રોષ હતો, જે અસંતોષ હતો, એને લીધે થઈને એક પક્ષની સ્થાપના થઈ અને તેમાં કોણ જોડાયું? રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં એડોલ્ફ હિટલર જોડાયો 1919માં. આ પક્ષ નાઝી પક્ષ તરીકે ઓળખાયો. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. એકદમ પ્યોર રાષ્ટ્રવાદ પણ નહીં, એકદમ પ્યોર સમાજવાદ પણ નહીં, બંનેનો મિશ્રણ. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું. એના જે રાજા હતા એના પ્રમુખ રાષ્ટ્રપતિ, બરોબર, એનું અવસાન થયું એટલે હવે રાષ્ટ્રપતિ કોણ બન્યું? હિટલર બન્યો. જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. એને એવા પ્રકારની નીતિનું અપનાવી અને એવી રીતે એની પાસેથી લોકોને તૈયાર કરીને માનસિક રીતે એવી રીતે કામ લીધું કે તે લોકો માનસિક રીતે સંકુચિત વલણ ધારણ કરતા થયા. અને એટલે જે લોકો એની સાથે જોડાયા અથવા એનું સમર્થન કરતા હતા તેઓ સંકુચિત રાષ્ટ્રવાદ તરફ તેને દોરી ગયા. જર્મન પ્રજા હિટલરને ફ્યુહર માનતી હતી. ફ્યુહર એટલે તારણહાર. જર્મન પ્રજા એવું માનતી હતી કે હિટલર તેમનો તારણહાર છે અને એના દ્વારા જ એમને રાષ્ટ્રને અને પ્રજાને સારું સન્માન પ્રાપ્ત થયું છે. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક એટલે જે સાથીઓ આપણે બનાવીએ છીએ તેના જેવું પ્રતીક લગાવતા હતા. જુઓ, આગળનામાં આપણે ચર્ચા કરી કે ફાંસીવાદમાં એમાં કેવો રંગનો ગણવેશ હતો? કાળા રંગનો. જ્યારે જર્મનીમાં નાઝીવાદની સ્થાપના થઈ એટલે એના સૈનિકો, એણે જે સૈન્યવાદ ફેલાવ્યો અને જે સૈનિકો તૈયાર કર્યા એ સૈનિકોનો ગણવેશ કેવો હતો? ભૂરા રંગનો પણ લશ્કરી પોશાક હતો અને તેમાં લાલ રંગની પટ્ટી ચોંટાડવામાં આવતી હતી અને સ્વસ્તિકનું ચિત્ર પણ બનાવવામાં આવતું હતું. સત્તા પર આવ્યા પછી હિટલરનો એકહથ્થુ સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. જેવા સત્તા પર આવ્યા એટલે હિટલરનો સ્વભાવ એ સામે આવ્યો. કેવો હતો? એકહથ્થુ સત્તા રાખવાની, બધું જ પોતાને હાથમાં, એટલે એકહથ્થુ સત્તા અને પાછું યુદ્ધપ્રિય. વાતમાં યુદ્ધ કરવાની વાત કરે, યુદ્ધ છેડી પણ દે એવો યુદ્ધપ્રિય એનો સ્વભાવ હતો તે સ્પષ્ટપણે જોવા મળ્યું. તેનું મુખ્ય ધ્યેય જર્મનીને એક મહત્વની સત્તા તરીકેના ઉદ્દેશનું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? જર્મનીને એક મહત્વની સત્તા, મહાસત્તા તરીકે ઉપર લાવવાનું હતું. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું.
એ કહેતો શું કે જર્મન જાતિ છે એનું શુદ્ધિકરણ કરવાનું, પણ એ નહીં આડમાં એનો મુખ્ય ધ્યેય શું હતો? યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે નિક્ષિપ્ત છે એટલે કે અસ્થિર મગજની વ્યક્તિઓ છે તેવી વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. તેમને મૃત્યુને ઘાટ ઉતારવાનું તેનું લક્ષ્ય હતું. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા. કેટલા? કારણ કે યહૂદીઓને બધાને મારવાનું ને એવું બધું લક્ષ્ય તે રાખતો હતો. એટલે એમનો નાશ કરવાનું લક્ષ્ય તેણે રાખ્યું હોવાથી જ્યારે બીજા વિશ્વયુદ્ધનો શરૂઆત થઈ ને ત્યાં સુધીમાં અસંખ્ય યહૂદીઓએ પોતાના જીવથી હાથ ધોવા પડ્યા, જે હોલોકાસ્ટ નરસંહાર તરીકે પણ ઓળખાય છે. હોલોકાસ્ટ એટલે શું? તો તેને કહેવામાં આવે છે નરસંહાર. માનસિક રીતે વિક્ષિપ્ત કોને કહેવાય? તો જે અસ્થિર મગજની વ્યક્તિઓ છે તેને માનસિક રીતે વિક્ષિપ્ત કહેવામાં આવે છે. આ પ્યોર શુદ્ધ ભાષા છે. અને હોલોકાસ્ટ એટલે કે નરસંહાર, એક સામટી માણસોની બલિ કરવામાં આવે, એક સામટા માણસોને મારી નાખવામાં આવે. નર એટલે માનવ, તો તેને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવે તો તેને શું કહેવાય? નરસંહાર. તેને નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. હિટલરની વિસ્તારવાદ, પડોશી દેશ સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણો બન્યા. બરાબર, મુખ્ય કેટલા બધા એવા કારણો હતા. એક તો યહૂદીઓનો નાશ કર્યો, જીપ્સીઓનો નાશ કર્યો, અસ્થિર મગજની વ્યક્તિઓને મૃત્યુને ઘાટ ઉતારી દીધા. તો સ્વાભાવિક છે કે લોકોને શાંતિથી ભલે બેસી રહેતા હોય, કંઈ કરી શકે નહીં તેવી પરિસ્થિતિમાં હોય છતાં પણ તેઓ રોષે તો ભરાય જ. અને એટલે પ્રદેશના રાષ્ટ્રો સાથે પણ વાતમાં, એક તો યુદ્ધ પ્રિય હોવાને લીધે તેને વાતમાં યુદ્ધ છેડી દેતો. એટલે પ્રદેશના જે રાષ્ટ્રો હતા, એની આજુબાજુના જે રાષ્ટ્રો હતા, પ્રદેશી રાષ્ટ્રો હતા, એ બધાય તેનાથી અસંતુષ્ટ હતા. અને પરિણામ સ્વરૂપ બીજા વિશ્વયુદ્ધ કરવા માટેના તે મહત્વના પરિબળો તરીકે લેખાય છે. ત્યાર પછી છે જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. કારણ કે એને એમ હતું ચીન હારી જશે તો આપણને તેના અમુક પ્રદેશો મેળવી લઈશું, પરંતુ તેવું શક્ય ન બન્યું. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. કેટલા બધા એના જે હતા પ્રદેશો સારા એ ફ્રાન્સે અને ઇંગ્લેન્ડે વહેંચી લીધા, તેના પર પોતાનો કબજો જમાવી દીધો. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. બહુ સ્વાભાવિક વસ્તુ છે. આપણા કાશ્મીર વિશે કોઈ પણ સહેજ પણ કહે તો આપણે કેવા ભભૂકી ઉઠીએ છીએ, આપણો રોષ ભભૂકી ઉઠે છે, આપણને ગમતી વસ્તુ નથી. તો એવી જ રીતે ત્યાંની જે પ્રજા હતી એને પણ આવા પ્રદેશો છીનવી લેવાતા હોવાને લીધે થઈને તેઓ પણ અસંતુષ્ટ હતા. 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. જો જાપાન માટે આ બધી વસ્તુઓ બહુ તકલીફદાયક થઈ ગઈ. શા માટે? એની પાસે જે નૌકાદળ હતું ને એમાંથી એને માત્ર 35% જ નૌકાદળ રાખવાનું એવું એ પરિષદની અંદર નક્કી કરવામાં આવ્યું. અને તેણે સ્વીકારવું પણ પડ્યું. તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. જો પ્રદેશ ખાલી કરી દેવો પડે એટલે બહુ અઘરી વસ્તુ છે. ચીને આપણા અમુક પ્રદેશ પર કબજો કર્યો છે તો એ ત્યાંથી હટી જાય, માત્ર 4 ફૂટ કે 4 ચોકી પણ પાછળ જાય છે તો આપણને કેટલો આનંદ આવે છે. એવી રીતે જેને પાછું હટવું પડે એના માટે એટલું જ મુશ્કેલદાયક હોય છે. તો તેના જે અલગ અલગ પ્રકારના જે પ્રદેશો હતા એમાં આવા ટાપુ જે હતા એ પણ જાપાને ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. બાકીના પીઢ અને અશક્ત લોકો તો સમાધાન કરીને બેસી રહ્યા, પરંતુ યુવા વર્ગ જેનું લોહી ઉકળતું છે તેવી વ્યક્તિઓ નારાજ થઈ. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ, તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષને ચૂંટણીમાં બહુમતી મળી.
કારણ કે લશ્કરી શાસન માત્ર 32% જ રાખવાનો, 35% જ રાખવાનો એવી જે નીતિ અપનાવવામાં આવી અથવા તો એને સ્વીકાર કરવો પડ્યો, એની સામે યુવા વર્ગ નારાજ હતો. એટલે સ્વાભાવિક છે કે ચૂંટણીમાં આ બાબત સ્પષ્ટ રીતે દેખાઈ આવી કે જે લશ્કરવાદનો, નૌકાદળનો જે સમર્થન આપતા હતા તે પક્ષની જીત થઈ, એટલે તેને બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની સમાજવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશ રોકી શક્યા નહીં. ભલે તેને એમ કે કાયમી સભ્યપદ પ્રાપ્ત ન થયું, પરંતુ એ જે પ્રવૃત્તિ કરી રહ્યા હતા, વિસ્તારવાદની પ્રવૃત્તિ હતી કે રાષ્ટ્રવાદની નીતિને વ્યાપક બનાવવાની જે પ્રવૃત્તિ હતી, તેને કોઈ ડામી શક્યું નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી. ક્યારે સ્થાપી? 1932માં. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટલી સાથે સંબંધો સુધારી પોતાના સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. જો પોતાના ઘણા પ્રદેશો છીનવી લીધા હતા ને, એને ટાપુઓ ખાલી કરાવ્યા, પ્રદેશો જાપાન અને ઇટલીએ વેચી લીધા, ફ્રાન્સે અને જર્મનીએ વેચી લીધા, અને આવા બધા અલગ અલગ પ્રકારના એવા કેટલા બધા કારણો હતા કે જેને લીધે થઈને તેઓને અસંતોષ હતો. તો હવે તેણે પ્રદેશો જીતવા માંડ્યા, પોતાનામાં વિસ્તારિત કર્યા, અને એટલા માટે લોકોને તેનાથી સંતોષ પેદા થયો. એટલે એણે અલગ અલગ પ્રદેશો જે છે એમાં કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના અમુક પ્રદેશો એણે કબજે કર્યા, અને જર્મની અને ઇટાલી સાથેના જે એના સંબંધો વણસ્યા હતા તે સુધારી લીધા, અને પછી સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. વિસ્તારપૂર્વક એ સામ્રાજ્યનો ફેલાવો કરવા લાગ્યા. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો 1933માં. કારણ કે એ જીવતો રહ્યો ત્યાં સુધી તો આ પ્રવૃત્તિઓ શરૂ જ હતી. એના પછીની વ્યક્તિ જે સત્તા પર આવી તેણે પણ આ પ્રવૃત્તિને સમર્થન આપ્યું અને આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. 1933ની આપણે વાત કરીએ. હવે વૈશ્વિક મહામંદી. 1929થી વૈશ્વિક મહામંદીના પગરણ થઈ ગયા હતા. યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે. એટલે કે લોકો એવું જ માનતા હતા કે જેમ યુદ્ધનો અંત આવશે એટલે યુદ્ધને લીધે થઈને જે માઠા પરિણામો આપણે ભોગવવા પડ્યા છે, કેટલી હાડમારી ને નુકસાન ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, એટલે યુદ્ધ પૂર્ણ થશે એટલે આ બધી મુશ્કેલીઓનો અંત આવી જશે એવું લોકો માનતા હતા. પરંતુ આ ધારણા ખોટી પડી. એવું થઈ શક્યું નહીં. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાણ આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે એટલી ઘટવા માંડી કે તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. કેમ? કારણ કે અચાનક એટલા બધા ભાવ તૂટ્યા કે ભયજનક રીતે તેમાં ઘટાડો થયો, અને એટલે તેને વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખવામાં આવે છે. 24 ડિસેમ્બર 1929માં આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. જુદા જુદા રાષ્ટ્રમાં જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓનો સામનો તેઓએ કરવો જ પડતો હતો, તો તેઓ એના પ્રભાવમાં આવી ગયા હતા. વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પણ એના પર પણ તેની અસર પડી હતી. બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી. એ જેટલા પ્રમાણમાં સુવર્ણ રાખતા હતા ને એ નીતિને પણ તેને ત્યજી દેવી પડી. એનો પ્રભાવ વિશ્વના ઘણા બધા રાષ્ટ્રો અને મહારાષ્ટ્રો પર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર, બધી જ પર તેની અસરો પડી હતી. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા.
વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. તો આ 4 પરિબળો આપણને ઘટનાક્રમમાં આપેલા છે, જેને લીધે થઈને દ્વિતીય વિશ્વયુદ્ધના મંડાણ થયા તેમ કહેવામાં આવે છે. તો આ જવાબદાર પરિબળો વિશે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે એની સમરી લઈ લઈએ. ઉગ્ર રાષ્ટ્રવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. બહુ જ સ્પષ્ટપણે લોકો એમ માનતા થયા કે હવે પછી તો યુદ્ધ એ જ કલ્યાણ. એટલે આ બધું જર્મની સાથે જે અન્યાય થયો હતો એ ત્યાંની પ્રજા ક્યારેય ભૂલી શકી નહોતી. નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન વસ્તી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહીને ઓસ્ટ્રિયા અને જોકોસ્લેવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. વર્સેલ્સની સંધિમાં પણ ઇટલીની અવગણના કરવામાં આવી હતી. તેની પ્રજા બધી બાબતો ભૂલી નહોતી, એટલે તેનો યુવા વર્ગ તો પુષ્કળ પ્રમાણમાં નારાજ હતો. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ નીચે પણ ઉગ્ર રાષ્ટ્રવાદની શરૂઆત કરી અને સામ્રાજ્યવાદની નીતિને અપનાવીને તેનો વિસ્તાર કર્યો. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું અને એમ પણ વિશ્વની અંદર શાંતિની સ્થાપના જોખમરૂપ બની ગઈ હતી. બીજું છે જૂથબંધી. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સે હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લોવેકિયાના સાથે મૈત્રી કરારો શરૂ કર્યા. ઇટાલીએ યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી અને લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો પક્ષની સ્થાપના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું, જેમાં જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું અને આ પરિબળો વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. ત્યાર પછીનું ત્રીજું છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ એનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. તે તાલીમના બહાને લોકોને શસ્ત્ર તાલીમ પણ આપી રહ્યા હતા. સ્વરક્ષાને બહાને પણ તેઓને આ બધી વસ્તુઓની તાલીમ આપવામાં આવતી હતી. યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું જ ઉત્પાદન વધારે પ્રમાણમાં કરવામાં આવતું હતું. એકબીજાથી ચડિયાતો કહી શકાય તેવા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવતા હતા. એકને આંટી મારે તેવા એમ કહીએ છીએ ને આપણે, એવા શસ્ત્રો બનાવવામાં આવતા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દીધી હતી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો હતો, તેનો વિસ્તાર અને ફેલાવો કર્યો હતો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગી રહ્યા હતા. ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રસંઘ દ્વારા એની પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી અને તેથી તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર પણ ન હતું. આમ સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રમાંથી બહાર પણ નીકળી ગયા હતા. તો શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા, કારણ કે ઇટાલીએ એબિરુનિયાની આઝાદી ઝૂંટવી લીધી હતી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું હતું. જર્મનીએ ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા હતા. છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં, કારણ કે સાર્વભૌમત્વ તે અન્ય રાષ્ટ્રો પર સ્થાપી શક્યો નહોતો. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા તો તેની સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બનતી ગઈ. વધુને વધુ તે જોર પકડતી ગઈ. રાષ્ટ્રસંઘમાં જૂથબંધી અટકાવી શક્યો નહીં અને પરિણામ સ્વરૂપે
રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. એ તેને એની પોતાની જે કંઈ પણ રાષ્ટ્રસંઘની જે સ્થાપના જે હેતુથી કરવામાં આવી હતી તે બર ન આવી શક્યા, એટલે કે તે પ્રમાણે કાર્ય થઈ ન શક્યું અને પરિણામ સ્વરૂપ રાષ્ટ્રો અલગ થતા ગયા અને વધુને વધુ પોતાની રીતે મનસ્વી નિર્ણયો લઈને બળવાન અને સશક્ત બનતા ગયા. એમ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. વાર્સેલ્સની સંધિ. તો વાર્સેલ્સની સંધિ વિશે આપણે અત્યારે હાલ જ આપણે એની ચર્ચા કરી કે વાર્સેલ્સની સંધિ દરમિયાન આ પ્રક્રિયામાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. યુદ્ધ દંડ પેટે તેની પાસેથી 65 અબજ પાઉન્ડની મોટી રકમ પડાવી લીધી હતી. તે ઉપરાંત તેની પાસેથી અન્ય પ્રદેશો પણ લઈ લેવામાં આવ્યા હતા. જર્મની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે તેણે ખુલ્લી મૂકવી પડી હતી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી હતી. આમાં જર્મનીની બિલકુલ સંમતિ ન હોવા છતાં પણ બળજબરીપૂર્વક આ સંધિ કરવામાં આવી હતી. જર્મનીના સમુખત્યાર એડોલ્ફ હિટલરે વાર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. આ સંધિ અમને માન્ય નથી, એ માત્ર કાગળનું એક ચીથરું છે, એને ફાડીને ફેંકી દો, એવા શબ્દોની સાથે લોકોમાં જનરોષ ઊભો કર્યો. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિ જે સંધિ કરવામાં આવી એનાથી એને પણ સંતોષ તો નહોતો જ, એ પણ અસંતુષ્ટ હતું. એટલે વાર્સેલ્સની સંધિ કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હોવાને લીધે થઈને પણ તે સીધા જ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગયા અને અહીંયા બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા. છઠ્ઠું છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદની મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. કાંઈ પણ થાય, કોઈ પણ પ્રકારનું મૂલ્ય ચૂકવવું પડે, જર્મની એકજૂટ રહેવી જોઈએ, એમાં સ્થિરતા રહેવી જોઈએ અને તેની સમૃદ્ધિમાં વધારો થવો જોઈએ તેવું તેનું માનવું હતું. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યું હતું. હિટલરે જર્મન સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. 12 માર્ચ 1938 તેણે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. મ્યુનિક સંમેલન પછી બીજા જ દિવસે ચેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો 1 ઓક્ટોબર 1938ના રોજ. ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો કર્યો હતો માર્ચ 1939. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું હતું. એક પછી એક એના સામ્રાજ્યમાં તેણે વિસ્તાર કર્યો, તેનો ફેલાવો કર્યો. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય રીતે જવાબદાર હતી તેમ કહેવામાં આવે છે. ત્યાર પછીનું 7મું પરિબળ છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તાત્કાલિક પરિબળ હતું. ઉપરયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગલા પર બેસાડી દીધું હતું તેમ કહીએ તો પણ ચાલે. એક નાનકડી એવી ચિનગારી પણ વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી. કારણ કે દારૂગોળા પર એક સામાન્ય ચિનગારી પણ ફેંકવામાં આવે તો મોટો દારૂગોળાનો ઢગલો કેટલો મોટો વિસ્ફોટ કરે એવી પરિસ્થિતિ હતી. આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું. પોલેન્ડ શાંત હતું, એણે એવી કોઈ ચેષ્ટા નહોતી કરી, છતાં પણ જર્મનીએ તેના પર આક્રમણ કર્યું. 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે પોલેન્ડ પર જર્મનીએ આક્રમણ કર્યું. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. પછી તો કોઈ યુદ્ધ કરે તો કંઈ હાથ પર હાથ રાખીને બેસી તો ન જ રહે. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવાની ચેતવણી પણ આપી, છતાંય જર્મનીએ તેની ઉપેક્ષા કરી, તેની ચેતવણીને માન્ય ન રાખી અને તેથી બ્રિટન અને ફ્રાન્સ પણ આ યુદ્ધમાં જોડાયા. તે પોલેન્ડના પક્ષે રહ્યા. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફાટી નીકળી. તો આ 7 પરિબળો છે કે જેને લીધે થઈને દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો દ્વિતીય વિશ્વયુદ્ધના આ 7 પરિબળો તમારે વ્યવસ્થિત રીતે સરસ તૈયાર કરી નાખવાના.
દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. તો દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળા મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું, બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો પણ તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે તટસ્થ નીતિ છોડીને અમેરિકાએ તે પછી વળતો હુમલો કર્યો, કારણ કે એના પર હુમલો થયો એટલે એણે પોતાની તટસ્થ નીતિને છોડી દીધી અને એણે વળતો હુમલો કર્યો. તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો, કારણ કે અમેરિકા પાસે પુષ્કળ પ્રમાણમાં તાકાત હતી, એટલે મિત્ર રાષ્ટ્રોની તાકાત વધી. જ્યારે વિશ્વયુદ્ધ ધમાસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ બે નગર પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો હતો. આજે પણ તેની અસરો વર્તાઈ રહી છે. આ ઇતિહાસનો એવો દિવસ છે કે જેણે એની જે છાપ અંકિત કરી છે એના પરિણામો અત્યારે હાલની પ્રજા પણ ભોગવી રહી છે. આ અણુબોમ્બની એટલી વિસ્ફોટક અસર હતી કે પુષ્કળ પ્રમાણમાં જાનહાનિ થઈ. 24,00,000થી પણ વધુ નાગરિકો 1,24,000થી પણ વધુ નાગરિકો મૃત્યુ તો પામ્યા, એ મહાવિનાશ થયો. પરંતુ એ અણુ બોમ્બની આડઅસરો હજી સુધી પણ છે કે નાગાસાકી અને હિરોશીમા પર રહેનારી વસ્તી, પછી તો વર્ષો સુધી ત્યાં માનવજીવન અસ્તિત્વ નહોતું, પરંતુ ધીમે ધીમે પછી પાછું ત્યાં માનવજીવન અસ્તિત્વમાં આવ્યું, લોકો રહેવા પણ લાગ્યા. પણ હજી પણ આજના દિવસમાં તે પ્રદેશ પર નવા જન્મતા બાળકો ખોડ ખાંપણવાળા જન્મે છે. આ અણુબોમ્બની આડઅસર છે. બધાની પાસે અણુબોમ્બ શું, પરમાણુ બોમ્બ છે બધા રાષ્ટ્રો પાસે. પણ ત્રીજા વિશ્વયુદ્ધ ન થવા દેવા માટે આ બધા પરિબળો જવાબદાર છે. ભૂતકાળમાં જે અનુભવો પ્રાપ્ત થયા છે એવા પરિબળો ફરીથી ઊભા ન થાય એટલા માટે થઈને ત્રીજા વિશ્વયુદ્ધને પાછું ઠેલવામાં આવી રહેલું છે. તો આ મહાવિનાશ સર્જાયો, જેને લીધે થઈને જાપાને શરણાગતિ સ્વીકારી લીધી 11 ઓગસ્ટ 1945માં અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો. તો જો આ હિરોશીમા પર અણુબોમ્બનો પ્રહાર કરવામાં આવ્યો એનું એક ચિત્ર આપણને આપણી બુકમાં આપેલું છે કે એ કેટલો વિસ્ફોટક છે. જો તમને આજુબાજુ બીજું કાંઈ જ નહીં દેખાય, માત્ર અને માત્ર વિસ્ફોટ દેખાઈ રહ્યો છે. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામો જેને આપણે કહીએ છીએ તેના વિશેની ચર્ચા કરીશું. તો તાત્કાલિક પરિબળોમાં પહેલાં લઈશું આર્થિક પરિબળો. આર્થિક પરિબળોમાં આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. પુષ્કળ પ્રમાણમાં લોકો મૃત્યુ પામ્યા હતા અને માત્ર માણસો જ મૃત્યુ નહોતા પામ્યા, જાનમાલની એટલી જ હાનિ પહોંચી હતી. લોકોની સમૃદ્ધિ નાશ પામી હતી, ધંધા રોજગાર એકમો બધું જ નાશ પામ્યું હતું, પશુ કુદરતી સંપત્તિ પણ નાશ પામી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ પ્રમાણમાં ખર્ચ થયો હતો, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં દ્વિતીય વિશ્વયુદ્ધ જે થયું એ વધારે પડતું એડવાન્સ હતું, વધારે પડતી ટેકનોલોજીનો એનો ઉપયોગ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1 અબજ કરતાં પણ વધારે ખર્ચ કર્યો હતો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ પણ થયો હતો. ઇંગ્લેન્ડે 2,000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીએ તો ફક્ત કલ્પના જ કરવી રહી, કારણ કે એનું તો સંપૂર્ણ વસ્તુ હિરોશીમા અને નાગાસાકી તો બિલકુલ નષ્ટ પામી ગયા હતા અને તે સિવાયના ઘણા બધા પ્રદેશો તેણે ગુમાવવા પડ્યા હતા. તેની સંપત્તિનો નાશ થયો હતો અને સાથે સાથે લશ્કરના સૈન્યનો પણ નાશ થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપ્યું હતું અને તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ હતી. યુદ્ધ માટેના જ સાધન સામગ્રીને એવી બધી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જેમ કે અત્યારે કોરોના છે તો હેન્ડ સેનિટાઈઝર ને હેન્ડ વોશ ને એવી બધી વસ્તુઓનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય. જે એકમો આવા પ્રકારનું ઉત્પાદન નહોતા કરતા તે ઉત્પાદન કરવા માંડે અને બાકીની ચીજ વસ્તુઓનું ઉત્પાદન બંધ થઈ જાય.
તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય? સેમ આ જ સિચ્યુએશન અસ્તિત્વમાં આવી. એટલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ, કારણ કે યુદ્ધ હોય ત્યારે એવી જ બધી વસ્તુઓનું ઉત્પાદન થાય કે ત્યારે એને પ્રાયોરિટી હોય, અને બીજું એમાંથી તેમને પુષ્કળ પ્રમાણમાં આવક પણ પ્રાપ્ત થાય, એટલે એવી જ વસ્તુઓનું ઉત્પાદન થાય. એને લીધે થઈને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું, અને ઉત્પાદન ઘટવાથી વપરાશ કરતાં ઉત્પાદન ઓછું હતું, એટલે એની અછત ઊભી થઈ. અછત ઊભી થાય એટલે વસ્તુઓના ભાવ વધે. ભાવ વધે એટલે ફુગાવો અસ્તિત્વમાં આવે, અને લોકોને રોજીરોટી માટેની પણ મુશ્કેલી પડે. બજારોમાં જરૂરી માલસામાનની તંગી પડવા માંડી. એ માલસામાન મળે નહીં. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા હતા. વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. બીજું છે ચીનમાં સામ્રાજ્યવાદની સ્થાપના. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917 એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પણ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસિલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. ચીન પણ તેનાથી પ્રભાવિત થયું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો હતો. તેથી તેનો લાભ લઈને ત્યાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ચીનમાં થયેલી ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના કરવામાં આવી. ત્રીજું, ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર, જેના જન્મ દૂરગામી પરિણામો હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે વિભાગોમાં વહેંચાઈ ગયું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો એ મિત્ર રાષ્ટ્રો હતા. યુદ્ધ પછી બંને વચ્ચે, બે રાષ્ટ્રો વચ્ચે, એટલે કયા રાષ્ટ્રો? અમેરિકા અને રશિયા, એની વચ્ચે મતભેદ વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથ બન્યા હતા. અમેરિકા કેવો? લોકશાહી, અને સામ્યવાદી રશિયા. તો બંને એકબીજાના જૂથમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રોને પોતાની અનુકૂળતા મુજબ તેની અંદર બધા જોડાતા ગયા. બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાકયુદ્ધો અને વિચાર યુદ્ધો યાદ રહ્યા તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. કોઈ પણ વ્યક્તિ એવું સ્ટેટમેન્ટ આપે ને, જેને લીધે આપણે અત્યારે તો મીડિયા બહુ જ પાવરફુલ છે, એની અંદર જુદી જુદી વ્યક્તિઓ મારફતે જે સ્ટેટમેન્ટ આપવામાં આવતા હોય છે, એના પ્રત્યાઘાતો કેવા પડે છે એ બતાવવામાં આવતું હોય છે. તો આ શસ્ત્ર વગરનું યુદ્ધ, નિશસ્ત્ર યુદ્ધ, એટલે એને કોલ્ડ વોર, શબ્દ યુદ્ધ તરીકે પણ ઓળખાવી શકાય. અને તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ. ઘણી બધી વખત એવું બન્યું કે ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાય, પણ મેં તમને કીધું તેમ એના માઠા પરિણામોને લીધે થઈને સમગ્ર દુનિયાના જેટલા પણ દેશો છે, રાષ્ટ્રો છે, એ બધાને વત્તે ઓછે અંશે આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અને એવું ન બને એટલા માટે પ્રજાના હિતમાં, રાષ્ટ્રના હિતમાં, એના વિકાસના હિતને લક્ષ્યમાં રાખીને ત્રીજા વિશ્વયુદ્ધને ટાળવામાં આવે છે. હમણાં પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિને લીધે થઈને ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. આપણને પણ ક્યારેક એવો વિચાર આવે કે પાકિસ્તાન આટલું બધું ઉછળકૂદ કરે છે, ચીન આપણી સાથે આવું અન્યાયી વર્તન કરે છે, તો એને એક બોમ્બ એના પર નાખી આવવો જોઈએ, એવું ઘણા લોકો બોલી જતા હોય છે. શું બોમ્બ નાખી દઈએ તો એ લોકો ચૂપચાપ બેસી રહેશે? પાકિસ્તાન પાસે તો ગુમાવવાનું કંઈ જ નથી, પણ ચીન, અને એટલે ભારત ડરતું નથી. તમને એમ થાય મોદી તો બીવે છે, આપણી પાસે આટલું બધું લશ્કર છે, આમ છે, તેમ છે, તો આપણે પણ યુદ્ધ કરી નાખવું જોઈએ. હા, આપણે યુદ્ધ માટે તૈયાર છીએ, પણ બને ત્યાં સુધી યુદ્ધને ટાળવું જોઈએ, કારણ કે એના માઠા પરિણામો આપણે પહેલાં 2 વખત ભોગવી ચૂક્યા છીએ. આ પ્રથમ વિશ્વયુદ્ધ નથી. યુદ્ધ થાય, 2 દેશો વચ્ચે યુદ્ધ થાય એટલે વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જાય, અને એવું ન બને એટલા માટે યુદ્ધને ટાળવામાં આવે છે. જો સંયુક્ત રાષ્ટ્રસંઘનું જે રાષ્ટ્રોનું જે પ્રતીક છે એ તમને અહીંયા આપવામાં આવેલું છે. તો આ પ્રતીક તમારે પુસ્તકમાં આપેલું હોય, પેપરમાં આપેલું હોય, અને પછી એમ પૂછે કે આ શાનું પ્રતીક છે, તો સંયુક્ત રાષ્ટ્રોનું પ્રતીક છે, એ તમારે યાદ રાખવાનું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ
તો પણ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી. યુનાઇટેડ નેશન જેને આપણે કહીએ છીએ, અને તેનું કાર્યાલય ન્યુયોર્કમાં રાખવામાં આવ્યું હતું. આ એક લીટી યાદ રાખજો, એક શબ્દ યાદ રાખજો. એની સ્થાપના ક્યારે થઈ, એનું નામ શું હતું અને એનું HR એટલે કે હેડ ઓફિસ એ ક્યાં છે, તો તેનું મુખ્ય કાર્યાલય ક્યાં છે, ન્યુયોર્કમાં છે. અને એ કાર્યાલયની આપણને એક તસવીર આપેલી છે, આ ફોટો આપેલો છે, ત્યાં તમે જોજો બધા જ દેશના ફ્લેગ તમને જોવા મળશે. આ જેટલા રાષ્ટ્રો તેની અંદર સમાવિષ્ટ છે તે બધા રાષ્ટ્રોના ધ્વજ ત્યાં ફહેરાતા તમને જોઈ શકાશે. તો આજે આપણી ચર્ચા આપણે કરી. આ બધી વસ્તુઓ તમે વ્યવસ્થિત રીતે યાદ રાખજો, મોઢે કરીને રાખવાનું છે અને તમારી નોટબુકમાં એક વખત લખવાનું છે.